હાઈકોર્ટના પરિપત્રનો અમલ કરવા માટે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે. નાણાં વિભાગે 45 દિવસમાં હાઈકોર્ટનો ચુકાદાનો અમલ કરી અને અરજદારને ન્યાય આપવા માટેની તાકીદ કરી છે. સંબંધિત અધિકારીઓને પણ સમયમર્યાદાની જાણકારી આપવામાં આવી છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. હાઈકોર્ટના ચુકાદાના અમલીકરણ માટે નવી સમયમર્યાદા સરકારે બહાર પાડી છે. નાણાં વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કન્ટેમ્પ ઓફ કોર્ટ ટાળવા કડક આદેશ કરવામાં આવ્યો છે. ચુકાદાનું અમલીકરણ 45 દિવસમાં કરવું ફરજિયાત થશે. ચુકાદાના 12મા દિવસમાં વિભાગને અભિપ્રાય મોકલવાનો રહેશે. નાણાં વિભાગને દરખાસ્ત રજૂ કરવા માટે 8 દિવસ, ખાતાના વડાએ 10 દિવસમાં દરખાસ્ત ચકાસવી, દરખાસ્તનો આખરી નિકાલ 15 દિવસમાં કરવો, સમયમર્યાદામાં નિકાલ શક્ય ન હોય તો જોગવાઈ કરવી, કોર્ટમાં સમય વધારા માટે ફરજિયાત અરજી કરવી, કર્મચારી પેન્શનરોના કોર્ટમાં કેસ થાય છે અને વિલંબ રોકવા માટે નાણાં વિભાગે આ તાકીદનો પરિપત્ર બહાર પાડ્યો છે અને તમામ વિભાગને અમલ કરવા સૂચના જારી કરી છે.